સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો વધુ એક વિડીયો સામે આવ્યો। સામાજિક તત્વો વાયરલ વિડીયોમાં કેદ થયા। સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો તેમનો પ્રયાસ હતો અને વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે આ લુખ્ખા તત્વોની હરકત। તો જોઈ રહ્યા છો કે કેવી રીતે શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વધુ એક વિડીયો સામે આવ્યો છે। અશાંતિ ફેલાવવાનો તેમનો પ્રયાસ હતો, ઉદ્દેશ્ય હતો। જો કે આ ટોળા દ્વારા કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો, પરંતુ એક પણ પથ્થરબાજને બક્ષવામાં નહીં આવે। તો વિડીયોમાં સ્પષ્ટ આ લુખ્ખા તત્વોની હરકત દેખાઈ રહી છે। સુરતમાં સૈયદપુરામાં પથ્થરમારા બાદ અજંપા ભરી શાંતિ। પથ્થરમારા બાદ સૈયદપુરામાં પોલીસની ફ્લેગ માર્ચ। સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો હતો। તોફાની ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી। સુરતમાં સૈયદપુરામાં પથ્થરમારા બાદ અજંપા ભરી શાંતિ છે। પથ્થરમારા બાદ સૈયદપુરામાં પોલીસની ફ્લેગ માર્ચ। સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો હતો। વાતાવરણ ઉગ્ર બન્યું હતું। શાંતિ દોહડવાનો આ પ્રયાસ હતો લુખ્ખા તત્વોનો। જો કે એક વિડીયો પણ સામે આવ્યો છે, તેમની હરકત પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, એક પણ પથ્થરબાજને બક્ષવામાં નહીં આવે અને એ જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ થયું। તમે પથ્થરબાજી કરી અને ઘરમાં તાળા મળી છુપાઈ જશો તો પોલીસથી નહીં બચી શકો તેવું સ્પષ્ટ નિવેદન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। અને તે જ કારણ છે કે ગત રોજથી સવાર સુધી સતત આ ઘટના ઉપર રાજ્ય ગૃહમંત્રી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે કે આવા પથ્થરબાજોને કોઈ પણ સંજોગોમાં છોડવાના નહીં આવે અને તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। ત્યારે હાલ જે બીજા દિવસના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં અજંપા ભરી શાંતિનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસ તરફથી સતત આ તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જે પેટ્રોલિંગ સહિત કોમ્બિંગ હાલ કરવામાં આવી રહ્યું છે। હાલ જ પોલીસ દ્વારા 2 કિલોમીટર રેન્જ એરિયાની અંદર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું છે અને તમામ વિસ્તારનો જે પરિસ્થિતિનો છે તે તાગ મેળવવામાં આવ્યો છે। હજી જે તોફાની તત્વો આ ઘટનાની અંદર સામેલ હોઈ શકે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે અને તેને લઈને સુરત પોલીસના જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેના અંદરથી સતત જે રાત્રિ દરમિયાન ટોળાએ પથ્થરમારો કર્યો હતો તેવા લોકોને આઈડેન્ટિફાય હજી પણ કરવામાં આવી રહ્યા છે। એટલે જે તોફાની તત્વોનો આંકડો છે તે વધે તેવી શક્યતા ચોક્કસથી સેવાઈ રહી છે। 500 થી 600 જેટલું ટોળું છે તે રાત્રિ દરમિયાન અહીં એકત્ર થયું હતું અને જે પથ્થરમારો કર્યો હતો અને તેના કારણે જે સમગ્ર વિસ્તારની અંદર અજંપા ભરી સ્થિતિનો માહોલ સર્જાયો હતો। શહેરનો મોટા ભાગનો પોલીસનો કાફલો જ્યારે ખડકી દેવાયો હતો ત્યારે આ ઘટના લઈને રાજ્ય ગૃહમંત્રીએ જાતે અહીં પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને રાત્રિ દરમિયાન તેઓએ અહીં સ્થળ મુલાકાત કરી અને જે તે વિસ્તારની અંદર આ ઘટના બની હતી ગણેશ પંડાલની પણ મુલાકાત લીધી હતી, કારણ કે શહેરપરા પમ્પિંગ સ્ટેશનથી આગળ આવેલ જે ગણેશ પંડાલની અંદર કથા ચાલી રહી હતી ને તે દરમિયાન છે તે ઓટો રિક્ષામાં આવેલા એક કિસ્સામાં અને અન્ય 6 સગીરો દ્વારા છે તે પથ્થરમારો કરાયો હતો અને ત્યારબાદ છે તે પરિસ્થિતિ વણસી હતી। મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે ક્યાંક સગીરોનો આ સમગ્ર ઘટના પાછળ છે તે ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે તેવું ષડયંત્ર હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હવે જે 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે તે તમામ લોકોને આજરોજ બપોરના સમય દરમિયાન સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ પણ મેળવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવશે। એટલે રિમાન્ડની અંદર જે પાસા હશે તે પાસા ખૂબ જ મહત્વના હશે કે શું આ ઘટનાની અંદર સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું। જો આ સગીરો ખરેખર ટીખણખોરી કરવા માટે પથ્થરમારો કર્યો હતો કે કોઈના ઈશારા પર આ પથ્થરમારો કરાયો છે, આવા અનેક પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસ છે તે પોતાના ગ્રાઉન્ડ છે તે રજૂ કરી શકે છે અને કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ જે 27 ઈસમોની જે ધરપકડ કરાઈ છે તેને ઝડપી ખાસ
તેઓ સામે કડકથી કડક કાર્યવાહી તે દિશામાં પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે. કુલ 3 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ગણેશ પંડાલ ઉપર કરવામાં આવેલો પથ્થરમારો અને ત્યારબાદ સૈયદપરા પમ્પિંગ સ્ટેશન 4 રસ્તા પાસે જે લોકટોળું એકત્ર થયું હતું ને તે દરમિયાન પોલીસ કાર્યવાહી વેળાએ પથ્થરમારો કરાયો હતો. આ સાથે કતારગામ દરવાજા ખાતે વાહનોમાં આગ ચંપી કરવામાં આવ્યું હતું. એટલા 3 જેટલા ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે અને 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલા ધરપકડનો આંકડો છે તે હજી પણ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી, કારણ કે હજે નજીકમાં 4 રસ્તા પર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અને આ સીસીટીવી કેમેરાનું તમામ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તે સુરત પોલીસ વિભાગની અંદર છે અને ત્યાંથી આ સમગ્ર બાબતને લઈને સતત છે તે આઈડેન્ટિફાઈ જે ટોળામાં હતા તે લોકોને કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહી છે કે કેટલા વાગે આ તમામ લોકોને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવે છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.